સમાચાર આણંદથી વલ્લભ વિદ્યાનગરના વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં આગનો બનાવ બન્યો। પ્લાસ્ટિકનો સામાન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। આગમાં કંપનીના માલિક ઉપરાંત 3 કર્મચારી દાઝી ગયા છે। દાઝેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આણંદ વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઇટરે આગ પર હાલ તો કાબુ મેળવી લીધો છે। આગમાં કંપનીમાં રહેલી તમામ ચીજવસ્તુઓ છે એ હાલ બળીને ખાખ થઈ ગઈ છે। तो वल्लभ विद्यानगરમાં વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં આગનો બનાવ કે જ્યાં અત્યારે તો આગ છે એ કાબૂમાં લેવાઈ ગઈ છે। પ્લાસ્ટિકનો સામાન બનાવતી હતી આ કંપની અને કંપનીમાં આગ લાગી છે। આગમાં કંપનીના માલિક ઉપરાંત 3 જે કર્મચારીઓ છે એ પણ દાઝી ગયા હતા। દાઝેલા વ્યક્તિઓને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આણંદ વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઇટરોએ આગ પર હાલ તો કાબુ મેળવી લીધો છે। આગમાં કંપનીમાં રહેલી તમામ જે વસ્તુઓ છે એ બળીને ખાખ થઈ ગઈ છે। આ કંપની છે વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં કે જે પ્લાસ્ટિકનો સામાન બનાવતી કંપની હતી જેમાં આગ લાગી હતી। હવે કયા કારણોસર આગ લાગી છે એની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સારી બાબત એ કહી શકાય કે ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવી લીધો છે। જે વ્યક્તિઓ આગમાં દાઝ્યા છે તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। 4 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો। વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઇટરે આગ પર હાલ તો કાબુ મેળવતા એક શાંતિનો માહોલ છે, પરંતુ આગ કયા કારણોસર લાગી છે, શું શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં હવે તપાસ કરાઈ રહી છે। સમાચાર